નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના રહીશો માટે એક મહત્વના સમાચાર છે। ગોત્રી વિસ્તારના ગાર્ડન એટલે કે ગોત્રી ગાર્ડનને સત્તાવાર રીતે નામકરણ કરવામાં આવ્યું છે। ગોત્રી ગાર્ડનનું નામ છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન તરીકે નામકરણ કરવામાં આવ્યું છે। શહેરના જાણીતા ગોત્રી ગાર્ડનનું સત્તાવાર રીતે નામકરણ કરવામાં આવ્યું છે। આ બગીચો છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન તરીકે ઓળખાશે। આ નામકરણ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા નીતિનભાઈ ડોંગા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। છત્રપતિ સંભાજી મહારાજના શૌર્ય અને બલિદાનને યાદ કરી તેમને અંજલિ આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરે આ નવા નામકરણને વ્યાપક સમર્થન મળી રહ્યું છે। હવેથી ગોત્રી ગાર્ડન તેના નવા નામ સાથે વિસ્તારની શાનમાં વધારો કરશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ગોત્રી ખાતે આવેલા ઉદ્યાનનું નામકરણ કરવામાં આવ્યું છે અને મહારાજા છત્રપતિ સંભાજી મહારાજ એમના નામથી આ ઉદ્યાન હવે ઓળખાશે। ભારતીય જનતા પાર્ટી વિકાસ બી અને વિરાસત બી આ સૂત્રમાં માનનારી પાર્ટી છે। એટલે જ્યારે આપણા આવા મહાપુરુષો જે થઈ ગયા છે ભારત વર્ષમાં એમને યાદ કરવા માટે જ્યારે પણ લોકો આ ઉદ્યાનમાં આવશે ત્યારે છત્રપતિ સંભાજી મહારાજનું નામ યાદ આવશે અને છત્રપતિ સંભાજી મહારાજે કરેલા પરાક્રમો યાદ આવશે અને ઇતિહાસને પણ આપણે ઉજાગર કર્યો છે। વડોદરા મહાનગરપાલિકાને તમામ એના કાઉન્સિલરથી લઈને બધા જ પદાધિકારીઓ અધિકારીઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારી સાથે આજે અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ પણ જોડાયા છે અને સૌ અમારા કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના સૌ કાર્યકર્તાઓ મળી અને આજે આ નામકરણ કર્યું છે। ધન્યવાદ। આજે અકોટા વિધાનસભા ખાતે ઇલેક્શન વોર્ડ 10માં છત્રપતિ સંભાજી મહારાજ ઉદ્યાન નામકરણ કર્યું છે ગોત્રી ગાર્ડનનું આજે। અને ગુડી પડવા નિમિત્તે ગુડી પડવાના દિવસે આજે આયોજન કરવામાં આવ્યું જેથી કરીને આપણે એક આઇકન થાય કે ભાઈ છત્રપતિ શિવાજી મહારાજના સુપુત્ર સંભાજી મહારાજનું નામે જે આપણે આ ગાર્ડન કરી રહ્યા છે એક એવા દિવસે થાય કે જે મહારાષ્ટ્રીયનમાં નવું વર્ષની તરીકે ઓળખવામાં આવે છે। અને આ પ્રસંગમાં બધા જ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર કાર્યકર્તા અને જે લોકોએ પણ આની અંદર એમનું ઇન્ટરેસ્ટ દેખાવી બતાવી અને નામકરણ થવામાં પોઝિટિવલી કરવા દીધું છે એ લોકોને બધાને જ અભિનંદન અને સાથે અમને સૌને હું અભિનંદન આપું છું જે ઘણા લાંબા સમયથી બાકી હતું કામે આજે પૂર્ણ થયું છે। ને મુખ્ય રીતે નીતિનભાઈ ડોંગાને વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે તેમને હું અભિનંદન આપવા માગું છું કે એમની એક સૂઝથી આ માંગણી મૂકી સભામાં અને સભાએ તરત એને હા પાડી આપી અને આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં આજે બધા કાર્યકર્તાઓ અમારા કાઉન્સિલર્સ અને મુખ્ય રીતે શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની પણ આજે હાજર રહ્યા છે। જી, આજે પવિત્ર દિવસ એટલે ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રિનો શુભ દિવસ છે। હું વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન અને વડોદરા શહેરના માનનીય મેયર પૂર્વ મેયર પિંકીબેન સોનીનો પણ આજે અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે મારી માગણી હતી એ માગણીને એટલે કે અમારો જે અહીંયા ગાર્ડન છે અમારા મત વિસ્તારમાં એ ગાર્ડનનું નામ છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડનની મારી માગણીને બહાલી આપી। સામાન્ય સભાની અંદર પણ આ કામને મંજૂર કરવામાં આવ્યું અને એટલા માટે હું સામાન્ય સભાના પણ તમામ કાઉન્સિલરશ્રીઓનો પણ આજે વ્યક્તિગત રીતે આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે આજે આ નામકરણનું જે બોર્ડ છે વડોદરા શહેર મહાનગરપાલિકામાં ઉદ્યાનમાં પહેલી વખત એમ્બોઝ LED સાથેનું આ બોર્ડ લગાવવામાં આવ્યું છે કારણ કે જે પ્રકારનું નામ છે આ છત્રપતિ સંભાજી મહારાજ એને શોભે એ પ્રકારનું બોર્ડ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે। અને આજના દિવસે અહીંયા અમારા વડોદરા શહેરના આદરણીય પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ પણ પધાર્યા હતા। સાથે સાથે અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ પણ પધાર્યા હતા। આ બંને મહાનુભાવોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારા વોર્ડની સંગઠનની ટીમ અને મારા સાથી કાઉન્સિલરનો પણ આજે હું વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।